આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગત ચોમાસા દરમિયાન ભારે પૂર આવ્યા બાદ રાજ્ય સરકારે પાવાગઢથી પિંગલવાડા સુધી વિશ્વામિત્રી નદી ઊંડી અને પહોળી કરવાની કામગીરી શરૂ કરાવી છે। છેલ્લા 2 દિવસથી વાવાઝોડું અને માત્ર 1.5 ઇંચ વરસાદ પડ્યો હોય ત્યારે તેવામાં વિશ્વામિત્રી નદીના મુખ્ય કાંઠામાં ઠેર ઠેર માટીનું ધોવાણ થઈ રહ્યું છે। એટલું જ નહીં, કારેલીબાગ વિસ્તારમાં નદીનું જે વહેણ છે તે પણ બદલાઈ ગયું છે। વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં દર 2-3 વર્ષે પૂર આવતું હોય, લોકોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડતું હતું। તેમાં વર્ષ 1994માં ભારે પૂર આવ્યું, ત્યારબાદ ભાજપ સત્તા પર હતી। વિશ્વામિત્રી નદીના પૂરની ચિંતા કરી તે સમયના મંત્રી સ્વર્ગસ્થ નલિન ભટ્ટ અને જસપાલસિંહે જિલ્લા કલેક્ટર કચેરીમાં અવારનવાર તજજ્ઞ અધિકારીઓ સાથે બેઠક યોજી વિશ્વામિત્રી ડાયવર્ઝનનો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો। આ પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વામિત્રી નદીમાંનું જે નદીનું મિની નદીમાં ડાયવર્ઝન આપવાનું નક્કી કરવામાં આવ્યું। તેની પાછળ માત્ર 29 કરોડનો ખર્ચનો અંદાજો મૂકવામાં આવ્યો હતો, પરંતુ તે પ્રોજેક્ટ અભરાઈ પર ચડાવી દેવામાં આવ્યો છે। એ જ રીતે નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓએ ચિંતા વ્યક્ત કરી હતી। તે સમયના મેયર અને હાલના દંડક બાલકૃષ્ણ શુક્લાએ વિશ્વામિત્રી શુદ્ધિકરણ અને સુંદર બનાવવાનું આયોજન પણ શરૂ કર્યું હતું। તે અંતર્ગત કેટલીક જગ્યાએ ગંદુ પાણી ઠલવાતું રોકવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવાયા, માટીના પાળ પણ બનાવવામાં આવ્યા, તેનું પણ ધોવાણ થઈ ગયું છે। ગત ચોમાસામાં વડોદરા શહેરમાં ભારે પૂર આવ્યું। વિસ્તારમાં વિશ્વામિત્રી નદી જ્યારે પસાર થતી ન હતી તેવા વિસ્તારોમાં પણ પૂરના પાણી ફરી વળ્યા છે। 4 થી 5 દિવસમાં લોકોને ઘરમાં પુરાઈ રહેવું પડ્યું। તે સમયના ગૃહ રાજ્યમંત્રી, કેટલાક ધારાસભ્યો, કોર્પોરેટરનો ઘેરાવો પણ થયો। ત્યારબાદ રાજ્ય સરકારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે નવલાવાલાના અધ્યક્ષસ્થાને તજજ્ઞોની સમિતિ પણ બનાવી। આજે મળસ્કે 4 વાગ્યાથી ભારે વરસાદ શરૂ થયો હોય ત્યારે બપોર સુધી ચાલુ રહ્યો છે। દિવસ દરમિયાન માત્ર 1.5 ઇંચ વરસાદ નોંધાયો, તેમ છતાં વિશ્વામિત્રી નદીના મુખ્ય કાંઠા પર હરણીથી મુજમવડા સુધીના વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના મુખ્ય પ્રવાહમાં બંને કાંઠા પર જ્યાંથી માટીનું ખોદકામ થયું અને વૃક્ષો કાપવામાં તે સ્થળોએ માટીનું ધોવાણ થવાની માહિતી સામે આવી રહી છે।